हिंदू और मुस्लिमना नामे जे लोको वातावरण छे ते दौड़ता होय छे तेमने भगवान जगन्नाथनी रथयात्रामां धारासभ्य इमरान खेड़ावालाए जड़बातोड़ जवाब आप्यो छे अने कौमी एकताना तेमणे दर्शन पण कराव्या छे। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार, आप जो રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની આજે 149મી રથયાત્રા નીકળી છે અને રથયાત્રાનું મુસ્લિમ સમાજના લોકોએ પણ સ્વાગત કર્યું છે અને ઓડિશા બાદ દેશમાં બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળે છે, જેમાં 15 લાખથી વધારે ભક્તો છે તે ઉમટી પડતા હોય છે। ટ્રકો પણ હોય છે, અખાડા પણ હોય છે, ગજરાજ પણ હોય છે અને પોલીસ છે તે પણ અભેદ સુરક્ષાનો કિલ્લો છે તે પણ ઊભો કરે છે અને આ વખતે રથયાત્રા છે તેમાં વિશેષ ડ્રોન છે તે પણ લાવવામાં આવી રહ્યા છે અને દરેક પ્રકારની ગતિવિધિઓ છે તેના પર પોલીસ નજર પણ રાખી રહી છે। ડ્રોનથી પણ નજર રાખી રહી છે, ધાબા પર દૂરબીનથી પણ નજર રાખી રહી છે અને ગુનેગારો છે તેમના પર વોચ રાખવા માટે AI ટેકનોલોજી છે તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગત રથયાત્રામાં જે પ્રકારે ગજરાજ તોફાને ચડ્યા હતા તો આ વખતે ગજરાજ છે તેમના પર વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ કરી ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે અને આ રથયાત્રા નીકળી હતી તેમાં મુસ્લિમ સમાજના લોકોએ રથયાત્રા છે તેનું સ્વાગત કર્યું હતું। કોમી એકતા, કોમી ભાઈચારાનો તેમણે મેસેજ આપ્યો હતો અને જે લોકો હિન્દુ અને મુસ્લિમના નામે રાજનીતિ કરતા હોય છે, જે લોકો હિન્દુ મુસ્લિમના નામે કોમી વૈમનસ્ય ફેલાવતા હોય છે તેમને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જડબાતોડ જવાબ આપ્યો છે। જમાલપુર ખાડિયાના ધારાસભ્ય તરીકે છેલ્લા 30 વર્ષથી ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા નીકળી છે ત્યારે મારા તરફથી અને મુસ્લિમ સમાજ તરફથી અલગ અલગ જગ્યા પર સ્વાગત કરવામાં આવે છે। 2 દિવસ પહેલાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના અંદર મહંતશ્રીના આશીર્વાદ લઈને ગુજરાત માટે, સમગ્ર ગુજરાત અને દેશ માટે શાંતિ અને સલામતી રહે તેના માટે સૌ લોકોએ સાથે મળીને પ્રાર્થના કરી અને મારા તરફથી દિલીપદાસજી મહારાજને ચાંદીની સીધી સૈયદની જાળી આપીને તેમને દેશ માટે અને ગુજરાત માટે પ્રાર્થના કરવા કીધું। ખાસ કરીને ભગવાન જગન્નાથજીની 149મી આ રથયાત્રા નીકળી છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે શાંતિ સમિતિના તમામ સભ્ય, તમામ સમાજના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ સમાજના લોકો આ રથયાત્રાની અંદર જોડાય છે અને એક શાંતિનો સંદેશો આપે છે। જ્યારે ભગવાન સ્વયં પોતે દર્શન આપવા નીકળતા હોય ત્યારે લોકોના અંદર અનેરો ઉત્સાહ હોય છે અને આખા વિધાનસભા વિસ્તાર, જમાલપુર ખાડિયા વિધાનસભાના અંદર આ મારો વિધાનસભા વિસ્તાર છે, જગન્નાથ મંદિર જ્યાં આવેલું છે તે મારા વિધાનસભા વિસ્તારમાં આવેલું છે। આખા રૂટના અંદર દરેક જગ્યાએ અમે અલગ અલગ વ્યવસ્થા લોકો માટે કરી છે અને ખાસ કરીને પાણીની પરબ, છાશના કેન્દ્રો, લીંબુના શરબત તમામ અને ખાસ કરીને દિલીપદાસજી મહારાજનું સ્વાગત પણ અમે કર્યું અને આજે અમે શાંતિના દૂત એવા કબૂતરને ઉડાડીને શાંતિ રહે, દેશમાં શાંતિ રહે, ગુજરાતમાં શાંતિ રહે, અમનો અમાન લોકો સાથે જીવી શકે, સાથે એટલા માટેની આજે જે શાંતિ સમિતિના તમામ સભ્યો અને રથયાત્રાના આગેવાનો તરફથી અમે આજે એક પ્રોગ્રામ કરવામાં આવ્યો। દર વર્ષની જેમ અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અને લોકો અમારા સાથે જોડાય છે અને એક જ અમારો મેસેજ છે, તમામ લોકો સાથે મળીને દેશને અને આપણા ગુજરાતને સમૃદ્ધ બનાવવા મદદ કરીએ। જે રાજકીય નેતાઓ છે, આગેવાનો છે, જે હેડ સ્પીચ આપીને દેશની શાંતિને દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેને હું કહેવા માગું છું કે અમારી દેશની એકતા કોઈ નહીં તોડી શકે। હિન્દુ મુસ્લિમને જે લડાવવાની વાત કરે છે, હિન્દુ મુસ્લિમને અલગ કરવાની વાત કરે છે, એ લોકોએ આજે જોઈ લેવું જોઈએ કે આજે હિન્દુ અને મુસલમાન તમામ લોકો રથયાત્રાની અંદર જોડાઈને દેશને એકતાનો મેસેજ આપી રહ્યા છે। તો આવા લોકોને ફક્ત ને ફક્ત હું સમજું છું કે ખાલી ટીવી મીડિયાના અંદર આવીને ડિબેટ કરીને દેશને ખરાબ કરવાની, દેશને તોડવાની વાત કરતા હોય તો હું સમજું છું અને આ સબક લેવાની જરૂર છે। અમારા રાજ્ય અને આ દેશની જે ઓળખ છે તે કોમી ભાઈચારો, કોમી એકતા છે। હિન્દુ અને મુસ્લિમ તે બંને સાથે રહેતા હોય છે, બંને ભાઈચારાના સાથે તે જીવન પસાર કરતા હોય છે, મિત્રો પણ હોય છે, પારિવારિક સંબંધો પણ હોય છે અને એકબીજાના પ્રસંગોમાં તેમની અવર જવર પણ હોય છે। પરંતુ કેટલાક એવા લોકો છે, કેટલાક એવા લોકો વારંવાર છે તે વાતાવરણ ડહોળાય તે પ્રકારના નિવેદનો પણ આપતા હોય છે અને કોમી વૈમનસ્ય પણ ફેલાવતા હોય છે। જો કે મુસ્લિમ સમાજે આ રથયાત્રા છે તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જડબાતોડ જવાબ પણ આપ્યો છે આ કોમી વૈમનસ્ય જે લોકો ફેલાવે છે તેમને। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।